મારા જીવનમાં મેં ઘણા બધા સનરાઈઝ જોયા છે, પણ આ જે સનરાઈઝ હતો એ ગિરનારની તળેટીનો હતો. 9999 પગથિયા ગિરનારની આ તળેટી તમારો અહંકાર તોડી નાખે છે ભાઈ. તો નમસ્કાર મિત્રો, હમણાં હું છું જુનાગઢ અને આજે છે ને આપણે ગિરનારે ચડવાનું છે અને નાગા સાધુના દર્શન કરવાના છે. મહાશિવરાત્રીના મહાઉત્સવ પર જુનાગઢ ભવનાથમાં મિની કુંભનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કને ઘણા બધા અઘોરી નાગા સાધુ મૃગીકુંડમાં સ્નાન કરવા અને ભક્તોને આશીર્વાદ દેવા પધાર્યા હતા. અહીં કને કાળ ભૈરવના પર દર્શન થતા હતા. હું એમની બાજુમાં 10-15 મિનિટ બેસી ગયો અને દર્શન કર્યા. ખબર નહીં ભાઈ કેમ, પણ અમને અગર ધ્યાનથી જોઈએ તો આમનો જે ચહેરો હતો એ પ્રેમાનંદજી મહારાજ જેવો જ લાગતો હતો. નાગા સાધુ અને ભવનાથ મહાદેવના દર્શન કરીને હું નીકળી પડ્યો ગિરનાર ચડવા માટે, કારણ કે જેને કાલે છે મહાશિવરાત્રી અને આપણે આજે રાતના ચડવું પડશે. બજરંગબલીના દર્શન કરીને રાતના 9:30 વાગે જુનાગઢની તળેટી ચડવાનું ચાલુ કરી નાખ્યું. આટલી વહેલી રાતે જવાનું એ કારણ છે કે આપણે ઉપર જઈને છે ને ભાઈ સૂર્યોદયનો આનંદ લેવાનો છે. હવે ગિરનારની આ તળેટીમાં રાતના સુવા મળશે કે નહીં કઈ ખબર હતી નહીં ભાઈ, તોય ચડ્યા રાખ્યું. થોડી દૂરે જાવ તો આપણને પહેલા દર્શન થયા રાણકદેવીના પથ્થરના, અને અહીંથી જુનાગઢ રાતના સમય જોરદાર દેખાતું હતું. રાતના 11:30 વાગ્યા સુધી છે ને ભાઈ જૈન દેરાસર પહોંચી ગયા, 4000 પગથિયા પાર કરીને, અને અહીંયા થોડોક આરામ કરી લીધો. ગિરનારની ટાઢી હવા, કાંઈ ઓઢ્યા વગર અને કાંઈ પાથર્યા વગર સવારના 3 વાગ્યા સુધી મસ્ત આરામ કરી લીધો. ત્યાંથી આવી ગયો 5000 પગથિયા પાર કરીને અંબાજી માતા શક્તિપીઠના દર્શન કરવા માટે. અહીં કને મંદિર ખુલ્યું નતું અને પબ્લિક એટલી હતી એ પ્રાંગણમાં સૂતી હતી. 2 કલાક આરામ કરીને હું નીકળી ગયો સીધું ગુરુ ગોરખનાથજીના દર્શન કરવા માટે, અને જે સનરાઈઝના ટાઈમ ઉપર હું વિચારીને આવ્યો તો એ ટાઈમ ઉપર હું પહોંચી આવ્યો. આ જગ્યા આવીને ભાઈ તમારી આત્મા જ વાતો કરે, તમારું મન શાંત થઈ જાય એવી આ જગ્યા છે ગિરનારની તળેટી. ગિરનારની તળેટીમાં ભાઈબંધો મળી ગયા. મેં તો મહાદેવ મહાદેવ બધા ભાઈઓને. ગિરનારનો જો આટલો સુંદર નજારો જોતો હોય ને ભાઈ, તો સવારના તમારે 6 વાગ્યા કને પહોંચી આવવું પડે, તો જ તમને આના દર્શન થાય ભાઈ. આજે હતી મહાશિવરાત્રી, અને મહાશિવરાત્રીના દિવસે ભાઈ ગિરનાર ઉપર ચડી ગયો, ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા.